નમસ્કાર. લેસન નંબર 5 રાગ દેશ. આપણે ચીજ ગીતની દુગુન લેવાની છે. સ્વર મલ્લિકા એ મેં શોધી કાઢી છે, મને મળી ગઈ છે, અને આલાપતાન પણ આપણે લઈશું સાથે સાથે. એટલે ચીજ ગીતની દુગુન આપણી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સ્વર મલ્લિકા શરૂ કરીશું અને આલાપતાન શરૂ કરીશું. બરાબર છે. આ પણ તાલ ત્રિતાલમાં જ આવશે. હવે દુગુન જે છે એ આપણે હાફ નોટ ને અડધી લાઈન સિંગલ લેવાની છે. કાન મધુર બન, અહીંથી દુગુન શરૂ થશે. કાન મધુર બન. તાલની સ્પીડ એની રહેશે, ગાવાની સ્પીડ અને વગાડવાની સ્પીડ ડબલ થઈ જાય, એને દુગુન કહેવાય. આ આપણી સામાન્ય વ્યાખ્યા છે. આ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. હવે દુગુનની આ જે નિશાની છે એ પ્રમાણે તાલ આપણે આટલી સ્પીડ છે. ધારો કે 1 2 3 4. કાન મધુર બન, કાન મધુર બન, બાંસી બજાવત નાચત ખેલત, સંગ ગઈ ગોપન નાદ મધુર ચાહુ ઓર નિનાદત, જલ સ્થલ નભચર સુની સુખ પાવત, વિસરત નિત નિજ નિઠુર સુહાવત, કાન મધુર બન, કાન મધુર બન. ઓકે, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે તાલ સાથે પ્રેક્ટિસ કરીશું, મેં તમને પહેલાં પણ કીધું, કાં તો વેઠા ઉપર કાં તો હાથેથી તાલ આપીને દુગુન ગાવાની પ્રેક્ટિસ કરી લેવાની. ગાતા ના ફાવે તો મનમાં બોલવાનું. બરાબર છે. મનમાં બોલીને પણ તમે પ્રેક્ટિસ કરી શકો. જો આપણે કાન મધુર બન, કાન મધુર બન, બાંસી બજાવત નાચત ખેલત, સંગ ગઈ ગોપન નાદ મધુર ચહુ ઓર નિનાદત, જલ સ્થલ નભચર સુની સુખ પાવત, વિસરત નિત નિજ નિઠુર સુહાવત, કાન મધુર બન, કાન મધુર બન. બરાબર. અથવા તમે હાથેથી તાલ આપીને કાન મધુર બન, કાન મધુર બન, બાંસી બજાવત નાચત ખેલત, સંગ ગઈ ગોપન નાદ મધુર ચાહુ ઓર નિનાદત, જલ સ્થલ નભચર સુની સુખ પાવત, વિસરત નિત નિજ નિઠુર સુહાવત, કાન મધુર બન, કાન મધુર બન. ઓકે, આ રીતના તમે પ્રેક્ટિસ કરશો, રિયાઝ કરશો, પછી તમારા માટે દુગુનનું વાદન અથવા તો ગાયન બંને ઇઝી થઈ જશે. હું તમને ખાલી વગાડીને પણ બતાવું અને સાથે સાથે ગાયન પણ બતાવું છું દુગુનમાં. ઓકે. ધા ધીન ધીન ધા ધા ધીન ધીન. શક્ય છે તમને ટેમ્પો વધારે પડ્યો હોય. પ્રેક્ટિસ માટે એવું જરૂરી નથી કે મેં દરેક વિડીયોમાં લગભગ કહું છું કે હું જે ટેમ્પોમાં વગાડું છું એ ટેમ્પોમાં જ તમારે વગાડવું જરૂરી નથી. તમે ટેમ્પો ઓછો કરીને પણ વગાડી શકો. તમે કેટલો રાખો છો એ પણ તમારા ઉપર આધારિત છે. ઘણા મને પૂછે છે કે સર ટેમ્પો કેટલો રાખવો. તમારી ફિંગરિંગને અનુકૂળ હોય
એટલો ટેમ્પો રાખવો. તમને અનુકૂળતા હોય, તમે વગાડી શકતા હોય આરામથી તાલ સાથે. તાલને સમજવું જરૂરી છે, તાલ સાથે વગાડવું જરૂરી છે. સ્પીડ જરૂરી બિલકુલ નથી, ખાસ ધ્યાનમાં રાખજો. હું ટેમ્પો ઓછો કરીને ફરી એકવાર તમને વગાડીને બતાવી દઉં છું. ધા ધીમ ધીમ હજુ પણ આનાથી ઓછો ટેમ્પો તમારે રાખવો હોય તો પણ રાખી શકો છો. જુઓ, મારા માટે ટેમ્પો બહુ ઓછો હતો એટલે થોડીક મારાથી મિસ્ટેક થઈ છે. પણ તમે એ ટેમ્પામાં સમજીને તમને જે અનુકૂળ, ટૂંકમાં કહેવાનું માત્ર એટલું જ છે કે તમને અનુકૂળતા હોય એટલો ટેમ્પો રાખવાનો, મારી અનુકૂળતા હોય એટલો નહીં. અને સમજીને પ્રેક્ટિસ કરો. તાલને સમજો એ જરૂરી છે, તાલની બીટને પકડો એ જરૂરી છે. સ્પીડનું કોઈ મહત્ત્વ નથી. ફરી એકવાર કહું છું, નેક્સ્ટ લેસનમાં આપણે હવે સ્વર માલિકા સાથે મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.